ટેટની એક્ઝામમાં વારંવાર આવા પ્રશ્ન પૂછાય છે કે કોટિકોણ અને પૂરક કોણનું માપ શોધો અથવા તો કોટિકોણનું માપ શોધો કે પૂરક કોણનું માપ શોધો, બરાબર? એના માટે આપણે શું યાદ રાખવાનું કે કોટિકોણ બરાબર 90 અંશ યાદ રાખી લેવાના. એટલે કે એવા કોઈ પણ એવા બે ખૂણા કે જેનો સરવાળો 90 અંશ થતો હોય તે એકબીજાના કોટિકોણ કહેવાય. હવે જો માપકોણ A બરાબર 30 અંશ હોય તો માપકોણ B નો કોટિકોણ શોધો. હવે A આપ્યો છે 30 અને B શોધવો છે તો શું કરવાનું? 90 માંથી તમે 30 બાદ કરો તો કેટલા આવશે? 60 અંશ, બરોબર? હવે એવી જ રીતે પૂરક કોણનું કંઈ પણ પૂછાય તો પૂરક કોણ એટલે 180 યાદ રાખવાનો કે કોઈ પણ એવા બે ખૂણા કે જેનો માપનો સરવાળો 180 અંશ થતો હોય તે એકબીજાના પૂરક કોણ છે. હવે જો અહીંયા 150 નો પૂરક કોણ તો 180 માંથી તમે 150 બાદ કરશો તો શું આવશે? 30 અંશ આવશે. પણ આવા સહેલા દાખલા કોમ્પિટિટિવ એક્ઝામમાં ના આવે, એમાં થોડુંક ટ્વિસ્ટ કરીને આવે. જો હું એક્ઝામ્પલ આપું છું, 2015 માં પૂછાયેલો દાખલો છે કે 35 અંશના કોટિકોણના પૂરક કોણનું માપ શોધો. હવે 35 અંશનો કોટિકોણ એટલે 90, 90 માંથી તમે 35 બાદ કરશો તો કેટલા વધે? 55 આવ્યા. હવે 55 ના પૂરક કોણનું માપ, તો પૂરક કોણ એટલે આપણે શું યાદ રાખવાનું? 180. 180 માંથી 55 બાદ કરો તો કેટલા આવશે? 125. કે અહીંયા જવાબ આવે 125 અંશ. હવે આ 2014 નો પ્રશ્ન છે કે ખાલી જગ્યાના પૂરક કોણનો કોટિકોણ 30 અંશ છે. જો આને ઓપ્શન ઉપરથી આપણે સોલ્વ કરી શકીએ, પણ છેલ્લેથી આપણે સોલ્વ કરીએ તો ઈઝી રહેશે કે કોટિકોણ 30 છે, 30 કોટિકોણ છે એટલે કે કોટિકોણ એટલે કે 90, 90 માંથી તમે 30 બાદ કરી દો તો શું આવ્યું? 60 વધ્યા. હવે 60 નો પૂરક કોણ, બરોબર? પૂરક કોણ આવે 180, એમાંથી તમે 60 બાદ કરો અથવા તો 60 માં કેટલા ઉમેરો તો 180 થાય તો શું આવે જવાબ? 120. એટલે આનો જવાબ આવશે 120.